અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે માળિયાહાટીનામાં ઠેર ઠેર અનેક કાર્યક્રમ યોજાયા. અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે માળિયાહાટીનામાં ઠેર ઠેર અને ગલીએ ગલીએ ધાર્મિક કાર્યક્રમ યોજાયો છે. પટેલ સમાજમાં સાંજે રામ ભગવાનની આરતી કરી હતી. બ્રહ્મપુરી શેરી રણછોડ નગર શકીત નગર શ્રી નાથજી નગર અને સિંધી સમાજ દ્વારા પણ અતિ ભવ્ય કાર્યક્રમો રાખેલા હતા. સમૂહ આરતી ધૂન દાંડિયા રાસ સહિત વિવિધ કાર્યક્રમો રાખેલ હતા. જાણે માળિયાહાટીના ગામ રામમય બની ગયું છે. મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. રિપોર્ટર બનેસિંહ ચુડાસમા, માળિયાહાટીના. આજે અયોધ્યામાં રામ ભગવાનની સ્થાપના થઈ એ નિમિત્તે આજ માળિયાહાટીનામાં બ્રહ્મપુરી શેરીમાં સવારથી જ પ્રોગ્રામ રાખેલો છે. સવારથી સાંજ સુધીમાં અત્યારે દાંડિયા રાસનો પ્રોગ્રામ હતો. બપોરે 12 વાગે આરતી હતી, સાંજે આરતી હતી 7 વાગે. આ 500 વર્ષ પછી અમારા અહીંયા અયોધ્યામાં રામ ભગવાનની સ્થાપના થઈ હતી અને બ્રહ્મપુરીમાં એટલી ધૂમધામથી બધાએ લાવો લીધો છે અને બધાએ સહપરિવાર અહીંયા લાવો લીધો છે. જય શ્રી રામ.